તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે તમારા શરીરમાં રહેલી ઘડિયાળની વાત કરીશું. આપણા શરીરમાં પણ એક ઘડિયાળ હોય છે. આપણે ક્યારે જાગવાનું છે અને ક્યારે સૂવાનું છે એ તમામ વાત આ ઘડિયાળ જ આપણને કહે છે, જેને બાયોલોજિકલ ક્લોક કહેવામાં આવે છે. આપણું શરીર આ બાયોલોજિકલ ઘડિયાળ મુજબ જ કામ કરે છે. આ બાયોલોજિકલ ક્લોક શું છે એની અમે તમને સૌથી પહેલાં જાણકારી આપીશું કે આખરે શું છે બોડી ક્લોક. શારીરિક પ્રક્રિયાઓની 24 કલાકની હોય છે સાયકલ. આંતરિક ટાઈમિંગની પણ તેમાં વ્યવસ્થા હોય છે, એટલે કે સૂવા અને જાગવાની સાયકલ પર પણ નિયંત્રણ હોય છે. આ સાથે જ પાચન અને શરીરના તાપમાન પર પણ તેનું એક નિયંત્રણ હોય છે. હોર્મોન્સ રિલીઝ કરવા પર પણ આ સમયનું નિયંત્રણ હોય છે અને સમયનું ચક્ર શરીરનું એ જ પ્રક્રિયા પ્રમાણે આગળ વધતું હોય છે. હવે દિમાગમાં કોષોના એક ગ્રુપ દ્વારા બોડી ક્લોકનું નિયંત્રણ થતું હોય છે, એટલે કે એકંદરે આરોગ્ય સાચવવામાં બોડી ક્લોકનું ખૂબ મહત્વ છે. બોડી ક્લોક દુરસ્ત તો આરોગ્ય સારું રહે છે. જો બોડી ક્લોક બગડે તો શું થાય? સૌથી પહેલાં યાદ શક્તિ પર તેની સીધી અસર જોવા મળતી હોય છે. આ ઉપરાંત ટાઈપ 2 ડાયાબિટીસ, કેન્સર અને હૃદય રોગનું જોખમ પણ તેનાથી સૌથી વધારે છે. બોડી ક્લોકની સાથે છેડછાડથી પાચન ક્રિયા પર પણ સીધી અસર થાય છે. તમે એમ ના માનતા કે રિધમનું મહત્વ સંગીત પૂરતું છે. જીવનની દરેક બાબતમાં એક લય, રિધમ ખૂબ જરૂરી છે. બોડી ક્લોકમાં પણ રિધમ ખૂબ જ જરૂરી છે. આપણી બોડી ક્લોક તેની આસપાસના વાતાવરણ અનુસાર પોતાના માટે એક ખાસ રિધમ સેટ કરે છે. રાત્રે શરીર સુસ્ત થઈ જાય છે, પરંતુ સવારે શરીર એનર્જેટિક હોય છે. જો આ રિધમ બગડે તો શરીર બરાબર કામ ન કરે. સામાન્ય રીતે તમારા હાથમાં કે તમારા ઘરે દિવાલ પર રહેલી ઘડિયાળમાં 24 કલાકનું ટાઈમિંગ હોય છે. જો કે દરેકની બોડી ક્લોકનું ટાઈમિંગ અલગ અલગ હોય છે. કેવી રીતે અલગ થશે એ પણ તમે સમજો. આખરે શરીરનું આ સમયચક્ર પણ સમજવા જેવું છે. દરેક વ્યક્તિની બોડી ક્લોક અલગ અલગ હોય છે. 22 કલાકથી 25 કલાકની વચ્ચે હોય છે આખો આ ટાઈમિંગ. એટલે કે વહેલા ઉઠનારા લોકો માટે બોડી ક્લોક 22 કલાકની છે, જ્યારે જે લોકો વધારે આરામ કરે છે, વધારે સૂઈ જાય છે, એ લોકોની બોડી ક્લોક 25 કલાકની છે. હવે તમે કહેશો કે આ કેવી રીતે? તો તેની પાછળ પણ એક લોજિક છે. દરેકની બોડી ક્લોક અલગ અલગ હોય છે. દિવસે કામ કરનારા લોકો અને નાઇટ શિફ્ટ કરનારા બંને લોકોની બોડી ક્લોક અલગ અલગ હોય છે. હવે એક નોર્મલ બોડી ક્લોક મુજબ કયા સમયે શું કામ કરવું એ બેસ્ટ રહેશે એ પણ અમે તમને જણાવીશું, જેના પરથી આપણને ખ્યાલ આવે કે સમયનું, શરીરનું આ ચક્ર કેવી રીતે કામ કરે છે. જો તમે સવારે 6 વાગે ઉઠો છો તો તમારું શરીર સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલની સૌથી વધુ સ્ત્રાવ કરે છે. આ ઉપરાંત આ સમય દરમિયાન જોગિંગ અથવા ભારે કસરત કરતા યોગાસનો તેનાથી આપણે કરવા જોઈએ, જેનાથી આપણા શરીરને તે ફાયદો થાય. હવે સવારે 7 કલાકે જો તમે જાગો છો તો શરીરમાં બ્લડ પ્રેશર ઝડપથી બદલાય છે. સવારે સ્ટ્રોક અથવા હાર્ટ એટેકની શક્યતા પણ આ સમય દરમિયાન વધુ જોવા મળતી હોય છે. એટલે બ્લડ પ્રેશર ન વધે એનો ખ્યાલ પણ રાખવો ખૂબ જરૂરી છે. હવે સમય જ્યારે આગળ વધે અને 8:30 કલાક થાય ત્યારે બાઉલ મૂવમેન્ટ ઝડપી બને છે. આ બાઉલ મૂવમેન્ટ શું છે એની વિશે પણ તમને માહિતી આપીશું. હવે સવારે જ્યારે 9 કલાક થાય ત્યારે શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે. એટલે કે આ સમયે
વર્કઆઉટ કરવા માટે સૌથી યોગ્ય સમય છે. એટલે આ જ ઘડિયાળના કાંઠે તમે આગળ વધો તો શરીરનું ચક્ર પણ એની જ રીતે કામ કરે છે. સવારે 10 કલાકે શરીરમાં સૌથી વધુ સજાગતા જોવા મળે છે અને અહીંથી જ એટલા જ માટે વર્કિંગ અવર્સમાં તમે જુઓ તો મોટાભાગની ઓફિસ 10 વાગ્યાની આસપાસ શરૂ થતી હોય છે. હવે સમય જેમ જેમ આગળ વધે એમ એનું ગણિત પણ બદલાય છે. બપોરે 2:30 થી સાંજના 5 વાગ્યા સુધી શરીર સારી રીતે કોઓર્ડિનેશન કરે છે, પોતાનું આખું બોડી કોઓર્ડિનેશન કરે છે અને આ સમય દરમિયાન શરીર વધારે એક્ટિવ પણ રહે છે, કારણ કે દિવસભરનું જ્યારે પૂર્ણાહુતિ થતી હોય ત્યારે શરીર એ પ્રમાણે પણ લયમાં રહેતું હોય છે. કયા સમયે શું કરવું એની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો સાંજે 6:30 કલાકે આપનું શરીર બ્લડ પ્રેશર એ સમય દરમિયાન વધી શકે છે. હૃદય રોગના દર્દીઓએ આ સમય દરમિયાન ખૂબ કાળજી રાખવી જોઈએ અને જ્યારે સાંજે 7 વાગે અને સમય જ્યારે આગળ વધે ત્યારે સાંજે 7 કલાકે સમય શાંત થઈ ગયો હોય અને એ સમય દરમિયાન શરીરનું તાપમાન સૌથી વધુ શાંત રહો અને કારણ વિના ચર્ચા ન કરો. એટલે કે આ શરીરનું સમય ચક્ર છે એને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કયા સમયે આપે શું કરવું જોઈએ. હવે સમય ધીરે ધીરે આગળ વધે છે અને રાત્રે 9 વાગે ઊંઘ આવતા હોર્મોન્સ મેલાટોનિક રિલીઝ થવા લાગે છે. એટલે કે 9 વાગે રાતના એટલે તમારી બોડી સિસ્ટમ જે સાયકલ જે પ્રમાણે છે એ પ્રમાણે એ હોર્મોન્સ એક્ટિવ થાય છે અને ઊંઘવા માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે કે વહેલા રાત્રે સૂઈ જવું અને વહેલી સવારે ઉઠવું એક પહેલાંથી આપણા વડવાઓ પણ કહેતા આવ્યા છે, પણ કદાચ શહેરોમાં આપણે રહીએ છીએ એટલે એ આદત હવે ભૂલાઈ ગઈ છે. કેટલાક પરિવારોમાં એ શક્ય બનતું હશે, પણ જે લોકોની 24 કલાકની નોકરી હોય, જે લોકોને દિવસ રાત કામ કરવું પડતું હોય અને ખાસ એવા કિસ્સાઓમાં આ શેડ્યુલ સચવાતું નથી એ પણ એક હકીકત છે. પણ આપણું આ શરીર કેવી રીતે કામ કરે છે એ સમય પર આધારિત છે અને આપણે જ શરીરને જેવો કમાન્ડ આપીએ એ જ રીતે બોડી પણ કામ કરતી હોય છે. તમને યાદ હશે કે રાત્રે જ્યારે તમે સૂઈ જતા હોય અને બીજા દિવસે સવારે તમારી 5 વાગ્યાની શિફ્ટ છે, તમારે ઓફિસે જવાનું છે અથવા તો કોઈ કાર્યક્રમમાં જવાનું છે, તો તમારા મગજમાં એ જ વસ્તુ ચાલ્યા રાખતી હશે અને જ્યારે તમે સવારે 5 વાગ્યા તમારે જવાનું હોય તો તમે વારે ઘડીએ ઉઠીને તમારો મોબાઈલ ચેક કરશો, વારે ઘડીએ ઉઠીને તમે એક ઘડિયાળ પર નજર નાખશો કે મોડું થઈ ગયું નથી. તો આ જ એ સમયનું ચક્ર છે અને શરીર અને સમય એ બંને આપણને એ કમાન્ડ આપે છે. હાલ પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું કે આખરે એની શરીર પર કયા પ્રકારની અસર થાય છે, કેવી રીતે આખા બોડી પાર્ટ પર આ સમયનું ચક્ર અસર કરે છે, તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. જો કે અમે વધુ એક વખત કહીશું કે દરેક વ્યક્તિની બોડી ક્લોક અલગ અલગ હોય છે. આવી સ્થિતિમાં શરીરની રિધમ અનુસાર કયો સમય કયા કામ માટે સૌથી યોગ્ય છે એ તમારે જ નક્કી કરવું જોઈએ. અત્યારની સ્ટ્રેસવાળી લાઈફમાં બની શકે કે કોઈ મજબૂરીના કારણે તમે બોડી ક્લોક મુજબ તમારી એક્ટિવિટી ન કરી શકો. જો કે તમારે બોડી ક્લોક મુજબ જ એક્ટિવિટીઝ કરવાની કોશિશ કરવી જોઈએ. જો તમે તમારી બોડી ક્લોકને ધ્યાનમાં ન લઈને તમારી લાઈફસ્ટાઈલ બિલકુલ અનિયમિત રાખશો તો એનાથી ગંભીર જોખમ થઈ શકે છે. અમે તમને જણાવીશું કે બોડી ક્લોકનું ધ્યાન ન રાખવાથી તમને કઈ બીમારીઓ થઈ શકે છે, કારણ કે આ ગંભીર બીમારીઓ છે અને જો એનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના માઠા પરિણામો પણ આવતા હોય છે. સૌથી પહેલાં ડાયાબિટીસનું જોખમ રહે છે. બોડી ક્લોકની વિરુદ્ધ જવાથી સૌથી પહેલી અસર પાચન પર થાય છે. એટલે કે તમારી પાચન ક્રિયા છે એ સિસ્ટમમાં અસર થવા માંડે છે. મોડી રાત્રે ભોજન લેવાય તો દિમાગ ન ખાવાનો મેસેજ પણ મોકલે છે કે હવે મોડું થઈ ગયું છે, શરીરને અંદર ભોજનની જરૂર નથી, કારણ કે ભોજન પચાવવા એન્ઝાઇમનો સ્ત્રાવ કરવો પડે છે. દિમાગના મેસેજને અવગણીને રાત્રે ભોજન કરવાથી શરીર કન્ફ્યુઝ થાય છે કે સમય થઈ ગયો છે અને બોડીની અંદર કયો પદાર્થ આવી રહ્યો છે જેનાથી શરીરને નુકસાન થઈ શકે છે અને બોડી એ સંદેશો આપે છે.
હવે શરીર કન્ફ્યુઝ થતાં હોર્મોન્સનું બેલેન્સ ખોરવાઈ જાય છે. બોડીને ખબર પડતી નથી કે આખરે અહીં શું થઈ રહ્યું છે. હવે હોર્મોન્સનું બેલેન્સ ખોરવાતા ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ રહે છે અને મોટાભાગના કિસ્સાઓમાં આ જ સમસ્યા સામે આવતી હોય છે. જો તમે તમારા સૂવા અને જમવાનો ટાઈમિંગ રોજે રોજ બદલાતો રહેતો હોય તો તમારે વેઇટ લોસનો ટાર્ગેટ ભૂલી જવો જોઈએ. એનાથી મેદસ્વીતાની સમસ્યા પણ થઈ શકે છે. એટલે કે નિયમિત ભોજન કરતા નથી અને 24 કલાકના આ વ્યવસાયમાં તમે નિયમિત આપનો ખોરાક લઈ શકતા નથી તો તમારા શરીરને તે સીધું અસર કરે છે. કઈ રીતે જોખમ રહે છે? તો મેદસ્વીતાનું જોખમ સૌથી વધારે છે. બોડી ક્લોક ખોરવાતા શરીર ખોરાકને બરાબર પચાવી શકતું નથી. એટલે કે લેટ નાઇટ ખાવું અને એ શરીરની સિસ્ટમ તેના કરતાં વિપરીત થઈ જાય છે અને એ પાચન ક્રિયા પર સીધી અસર કરે છે. એનાથી શું થાય છે? ચરબીનું પ્રમાણ સીધું વધી જાય છે. જંક ફૂડ ટાળીને વજનને નિયંત્રિત કરી શકાય છે, પણ આજના જમાનામાં કદાચ મોટાભાગના યુવા વર્ગમાં એ શક્ય ન હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આપણી આંખો સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે એ મગજને સંકેતો મોકલે છે જે બોડી ક્લોકને સેટ કરવામાં મદદ કરે છે. જો કે મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી નીકળી બ્લુ લાઇટથી પણ ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનાથી પણ આપણી બોડી ક્લોક પર સીધી અસર થઈ શકે છે. જેમ કે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર નાસ્તો ખાવાથી શરીરને સવારે એક્ટિવ થવામાં મદદ મળી શકે છે, જ્યારે રાત્રે પ્રોટીનથી ભરપૂર ભોજન ખાવાથી સારી ઊંઘ આવે છે. બોડી ક્લોક ખોરવાઈ જાય તો ડાયાબિટીસ અને મેદસ્વીતા સિવાય કેન્સર થવાનું જોખમ પણ સૌથી વધારે છે. એટલે કે શરીરનું ધ્યાન ન રાખીએ તો કયા પરિણામો ભોગવવા પડે એના માટે પણ તૈયાર રહેવું પડતું હોય છે. હવે કેન્સરનું જોખમ આપણા શરીરને કેવી રીતે થઈ શકે? તો બોડી ક્લોકના ડિસ્ટર્બન્સના કારણે કેન્સરનું જોખમ સૌથી વધારે રહે છે. શરીરમાં હોર્મોન્સના રિલીઝ થવાની પ્રક્રિયા આખી ખોરવાઈ જાય છે. લાંબા ગાળે જીન્સમાં પણ ફેરફાર થઈ શકે છે. હવે જીન્સમાં ફેરફાર થતાં કેન્સરનું એક સૌથી મોટું જોખમ રહેતું હોય છે. દિમાગનો ભાગ હિપોકેમ્પસ તમે સૂતા હો ત્યારે જાગતી વખતે તમે જે કંઈ શીખ્યા હોય એ બધી જ બાબત રિપ્લે કરે છે. તમને પણ કદાચ એનો અનુભવ થયો હશે. દિવસ દરમિયાન કામનો બોજ રહ્યો હોય અને એ જ બધી વસ્તુઓ જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ છો ત્યારે એ જ જાણે રિપ્લે ચાલતો હોય એવો અહેસાસ મને અને તમને બધાને થયો હશે. આ રીતે આ વસ્તુઓ તમારી લાંબા ગાળાની મેમરીમાં સેવ થઈ જાય છે. સારી ઊંઘ લેવામાં હોય તો તમારી સજાગતા, યાદ અને તાર્કિક ક્ષમતામાં વધારો થાય છે. આવી સ્થિતિમાં પરીક્ષા પહેલાં આખી રાત જાગતા રહેવાનો વિચાર બેકફાયર થઈ શકે છે. હવે અમે તમને જણાવીશું કે કેવી રીતે બોડી ક્લોકને રીસેટ કરવું જોઈએ, કારણ કે દરેક સિસ્ટમ રીસેટ કરવી હોય તો તેમ આપણું શરીર પડશે અને આપણા શરીરને કેવી રીતે રીસેટ કરી શકાય એ પણ તમે સમજો. કેવી રીતે શરીરને સાચવી શકાય, બોડી ક્લોકને સાચવી શકાય? રોજ એક સમયે જાગવું પડે. એટલે કે એવું નહીં કે 6 વાગે ઉઠ્યા, બીજા દિવસે 8 વાગે ઉઠ્યા, ત્રીજા દિવસે 9 વાગે આંખ ઉઘડી. જો નિયમિત એક સમય જ ઉઠવાનું રાખો તો એ શરીરને લાભદાયક છે. સૂર્યપ્રકાશ મગજને સક્રિય કરે છે. હવે અમદાવાદ જેવા મોટા શહેરમાં રહેતા હોય તો એવા બિલ્ડિંગોમાં સૂર્યપ્રકાશ આવે પણ નહીં અને જ્યારે બહાર નીકળો ત્યારે તેના દર્શન થાય. એટલે કે અહીં ગામડાઓમાં કદાચ એ શક્ય બને છે. સમયે ઊંઘવું ન જોઈએ અને આ જ કારણ પણ શરીરને નુકસાન પહોંચાડે છે. સવારે જે સીધો સૂર્યપ્રકાશ આવે છે તેનો લાભ પણ લેવો જોઈએ. રાત્રે તીવ્ર પ્રકાશમાં ન રહેવું જોઈએ. રાત્રે કસરત કરવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે હવે તો 24 કલાકના જીમ થઈ ગયા છે, પણ આપણું શરીર કેવી રીતે સેટ થયેલું છે એ પ્રકારે જીમમાં જવું જોઈએ. રાત્રે ચા, કોફી લેવાનું પણ એવોઇડ કરવાનું તબીબો કહે છે. આ સાથે ભોજન અને સૂવાનો એક સમય ફિક્સ રાખવો જોઈએ. રોજ 1 કલાક કસરત કે યોગાસનો કરો તો શરીર સ્વસ્થ રહે છે. બોડી ક્લોક સ્નાયુઓ અને શરીરના અન્ય કામને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. બોડી ક્લોક ખોરવાઈ જાય તો તમારું એકંદર પરફોર્મન્સ ખોરવાઈ જાય છે. બોડી ક્લોક મૂડ અને લાગણીઓને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે.
જો બોડી ક્લોક ખોરવાઈ જાય તો તણાવ અને ચિંતા વધી જાય છે. આ એક ખરાબ સાયકલ છે. જો તણાવ વધી જાય તો શરીરમાંથી કોર્ટિસોલ હોર્મોન વધારે પ્રમાણમાં રિલીઝ થવા લાગે છે, જેનાથી પણ બોડી ક્લોક વધારે ખોરવાઈ જાય છે. એકંદરે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો બની જાય છે, એકાગ્ર થઈને કામ કરવામાં મુશ્કેલી થાય છે. એટલે જો તમે લાઈફમાં સક્સેસ મેળવવા માગતા હો તો તમારે બોડી ક્લોકને સાચવવી જોઈએ, કારણ કે શરીરનું સમયચક્ર જો બગડ્યું તો આખું શરીર બગડ્યું સમજો. અને એટલા જ માટે અમે સતત એ કહીએ છીએ કે શરીરને સાચવવું જોઈએ, કારણ કે આરોગ્ય એ પહેલું સુખ છે. અને આ જ તમામ બાબતોને ધ્યાનમાં રાખીએ તો કદાચ તેના પરથી આપણને એટલું સમજાય કે ધ્યાન રખાય તો શરીર સ્વસ્થ રહે છે.